ઉપસ્થિત થઈ જશે. બરાબર. વૃદ્ધિરાદેશ, વૃદ્ધિ આત. તો આકાર, જો આત છે એ તકાર જોડાયેલો છે, તો આકાર એટલે જ્યાં પણ માત્ર ને માત્ર 6 પ્રકારનો આકારને સમજવાનો છે. અને એ જ રીતે ઐકાર અને ઓકારનો 6 પ્રકારનો સમજવાનો છે. તો જે વૃદ્ધિ થશે, વૃદ્ધિ સંજ્ઞા બોલવામાં આવશે ત્યારે આ 3 પ્રકારના વર્ણો ઉપસ્થિત થશે: આકાર, ઐકાર અને ઓકાર. હવે આનો પ્રયોગ ક્યારે થશે? પછી નેક્સ્ટ વૃદ્ધિ એચી, વૃદ્ધિ એચી. તો આ એચી પરે વૃદ્ધિરેકાદેશ સ્યાત. જેમ આપણે ગુણ એકાદેશ કરી રહ્યા હતા, એમ આ વૃદ્ધિ એકાદેશ થઈ રહ્યો છે. કે અકારની પાછળ જો એચી, એચ પ્રત્યયોમાં કયા કયા આવશે? એ ઓ, ઐ, ઔ. તો એ ઓ, ઐ અને ઔ, આ 4 વર્ણો આવશે. વર્ણની પાછળ એટલે પહેલા શબ્દનો અંતિમ વર્ણ અકાર હોય અને એની પછીનું જે પદ ચાલુ થઈ રહ્યું છે, શબ્દની શરૂઆત થઈ રહી છે, એ એકાર હોય, ઉકાર હોય કે ઐકાર હોય કે ઔકાર હોય, ત્યારે અકાર અને આ 4 વર્ણોમાંનો કોઈ વર્ણ આવ્યો છે તો આ બંનેના સ્થાનમાં વૃદ્ધિ સંજ્ઞક એકાર ઔકાર નો આદેશ થશે. આને કહેવાશે વૃદ્ધિ એકાદેશ. કેમ કે 2 વર્ણો, 2 સ્વરના સ્થાને એક સ્વર આવશે. બરાબર. એના આપણે ઉદાહરણ જોઈએ. પછી નેક્સ્ટ પછી જો ગુણ એકાદેશ કરી રહ્યા હતા, તો અવર્ણની પાછળ કયા કયા 4 વર્ણો આવી રહ્યા હતા? તો ઈ, ઉ, ઋ અને ઋ. એક વર્ણો આવી રહ્યા હતા. જ્યારે વૃદ્ધિ કરવાની થશે ત્યારે એ જ વર્ણ આવી રહ્યા છે. અકારની પાછળ તરત જ કોણ હશે? એ, ઐ, ઓ, ઔ. તમે સ્લાઇડમાં જોઈ શકશો. તો શરૂઆતના જે યલો કલર થી, જે પીળા કલર થી બતાવ્યા છે, એ ગુણ સંજ્ઞક સંધિ બતાવી રહ્યા છે. અને નીચે પોપટી કલર, પોપટી જ છે ને, કે કોઈ બીજો કલર કહેવાય? ઓકે. તો આ લીલા કલરમાં જે જોઈ રહ્યા છો એ વૃદ્ધિ સંધિ કરવા વાળા વર્ણો છે. એટલે અકારની પાછળ જો તરત બીજો સ્વર જે છે એ હોય, ઐ હોય, ઓ હોય અથવા તો અ હોય, ત્યારે એ વૃદ્ધિ સંધિ કરશે. નેક્સ્ટ હા, જો હવે જો આપણે મેં જ્યાં જ્યાં અવર્ણ આવી રહ્યો છે ત્યાં લાલ વર્ણ કરે છે અને પછીમાં કાળો વર્ણ રાખ્યો છે. એકમ સુધી જે એ લાલ કલર છે અને એના પછીના માં કાળો કલર છે. તો કૃષ્ણ પ્લસ એકત્વમ. તો અણકારની પાછળ જે અકાર છે એ અને એકત્વનો પ્રારંભનો આદિ એકાર છે, તો શું થઈ જશે? એકાર થશે. તો રૂપ કેવું બનશે? તો અણમાથ કેટલી માત્રા આવશે? 2 માત્રા. 2 માત્રા આવશે. ગંગા ઓઘ.
હા આ અને ઓ તો શું થશે? આ તો ક્યાંય આપ્યું જ નથી આપણે આગળ સૂત્રમાં. તો આ પીળામાં અ ઈ બરાબર એ, અ ઉ બરાબર ઓ, અ રૂ બરાબર અર, અલ રૂ બરાબર અલ, એ અ વત્તા એ બરાબર એ, અ વત્તા અ બરાબર એ, અ બરાબર એ, અ બરાબર ઓ બરાબર ઔ, અ બરાબર અ વત્તા ઔ બરાબર ઔ. આમાં આ તો ક્યાંય આવ્યું નહીં. ગંગા ગંગા આ પણ ઘણા શબ્દો એવા છે કે આપણે એમાં આકારને સમજવાનો છે બેન. એટલે અ અથવા તો આકાર. બરાબર. કાલની જે મેં ફાઇલ આપને મોકલાવી હતી ને, હા એમાં અ અથવા તો આકાર લખ્યો હશે. એટલે આમાં ત્રીજું લઈ શકાશે ને, અ વત્તા ઓ. હા ઔ. ઔ વાળું. હા શું થશે? ગંગો ગંગોદ. ગંગો ઘહ એટલે ગંગા નદી કિનારે એવું અર્થ થાય. એ દૈવૈશ્વર્યમ દૈવૈશ્વર્યમ દૈવૈશ્વર્યમ. દૈવ ઐશ્વર્યમ. શું થશે આસિયાના બેન? બધા જ મહેનત કરશો તો જલ્દી તમને આ વસ્તુ આવડશે. સર મને તો પેલા 2 લેક્ચર નું કઈ થોડું ઘણું સમજાતું નથી, તો એનું શું કરું? તો આનું મારે કેમ સમજવું? એક તો વૃદ્ધિ સંધિ અને ગુણ હા સંધિ છે ને, એનું જ મને નથી ખબર પડતી. ગુણ સંધિ અને વૃદ્ધિ સંધિમાં જુઓ, એક વસ્તુ હંમેશા બે અલગ અલગ પ્રકાર છે બંનેમાં. પછી આગળ વાળી પેલી સ્લાઇડ કરતો, જે યલો કલરની હતી ને, હા બસ આ જો બેન, ગુણ સંધિમાં અકાર હોય કે આકારની પાછળનો તરતનો જે શબ્દ જે છે એ એની પાછળ ઈ હોય, ઉ હોય, રૂ હોય અથવા તો લૃ હોય તો અહીંયા ગુણ સંધિ થશે. અને વૃદ્ધિ સંધિમાં અકાર કે આકારની પાછળ એ, ઐ, ઓ, ઔ આ 4 વર્ણો આવ્યા હશે ત્યારે એમાં વૃદ્ધિ સંધિ થશે. ઉપ પ્લસ ઇન્દ્ર તો શું થઈ જશે? ઉપેન્દ્ર. ઉપેન્દ્ર. હા, ગંગા પ્લસ ઉદકમ તો શું થઈ જશે? ગંગોદકમ. રાજા પ્લસ ઋષિ હશે તો શું થઈ જશે? રાજર્ષિ. પર આવી જશે. યુક્ત પ્લસ ઉપદેશ હશે તો શું થઈ જશે? હિત પ્લસ ઉપદેશ, હિતોપદેશ. 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 તો એક ગુણ સંધિનું ઉદાહરણ છે. એ જ રીતે ગણ પ્લસ ઉત્તમ, ગણોત્તમ. ગૌતમ. ગણોત્તમ. ગણ. તો અકાર અને ઉકાર જતો રહેશે તો અહીંયા શું થઈ જશે? ગણોત્તમ. મેં કાલે જે ફાઇલ મોકલાવી હતી ને, તો હા એમાં જો હા. તમે એ વાંચી લીધી હોત ને તો પણ તમને આ સમજાઈ ગયું હોત. અને મેં કહ્યું હતું કે તમને પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો. અહીંયા સુધી તમને સમજાણું છે બેન ગુણ સંધિમાં? શું સર? તમે અહીંયા સુધી ગુણ સંધિમાં સમજાણું? હા,
કે ઈ ઉ રૂ રૂ હોય તો એ અને રૂ, હા, હમ એ ગુણ અકાર સંધિમાં આવે. પછી આ એ 4 વર્ણો હોય ને? હા, અકાર પછી એ હા, ઉ અકાર. રૂ ને રૂ. હમ હા, એટલે ગુણ સંધિ થશે. હા, અને જો અકાર કે આકારની પછીની જે શબ્દ શરૂ થતો હશે તો ત્યાં વૃદ્ધિ સંધિ થશે. જેમ કે હા, એ ઐ ઓ ઔ હશે તો વૃદ્ધિ સંધિ થશે. હા, હમ. જેમ કે ગંગા પ્લસ ઓઘ, તો ઓકાર છે તો ગંગોઘ. ગંગોધ. હા, કૃષ્ણ પ્લસ એકત્વમ છે તો શું થઈ જશે? કૃષ્ણ એકત્વ, કૃષ્ણેકત્વમ. પુષ્ણિકત્વ એટલે વૃદ્ધિ સંધિ થશે ગ્રીન વાળી. હા, હા. હા, હા. હવે આપણે વૃદ્ધિ સંધિના તમે ઉદાહરણ જોશો ને તો ખ્યાલ આવશે. ખુશી, હા. આપણે બેન પેલા ઉદાહરણ લાવો તો. જો કૃષ્ણ એકત્વમ. એકત્વ. પછી તું ઝૂમ કરતો મને થોડું દેખાય તો. ઓકે, હા, બસ બસ, ઇનફ. હા, બસ. જો આપણે જે વાત કરી રહ્યા હતા તો અણકારની જે પછી જે છે અહીંયા હા, હાથ દેખાય છે એમાં હા, 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 સ્ક્રીન ઉપર. હા, તો હા. અણકારની પાછળ જે અકાર છે એ અને એના પછી શું થઈ ગયું? એકાર. તો હવે આ બંને વર્ણના સ્થાને શું આવી જશે? સ્વરના સ્થાને ઐ. તો ઉષ્ણેકત્વમ. હવે પુષ્ણિકત્વ. ગંગા જે શબ્દ છે આકાર છે ગંગા, હા, ગ અને છે. એના હા, પછી છે ઓકાર છે ઓ, તો હા, શું ઓ થઈ છે. જશે? ઓ, ઔ. તો ઔ. ગંગોઘ, ગંગોઘ. ગંગો. હા, હા. ઓ છે એ નીકળી જશે, રિમૂવ થઈ જશે અને ગ નું ગૌ થઈ આકાર જશે. પણ ગ. જતો રહેશે અને હા, ઓકાર પણ જતો રહેશે. બંનેના હા. સ્થાને શું આવી જશે? ઔ. ઓકાર. હા, હા. ગંગોઘ. ઓકે, ગંગોધ. હા. પછી ખુશીબેન દેવ લખો એ તો ગંગોઘ. સમજાઈ ગયું સર. ગ પછી ગૌ ઔ ની માત્રા લખવાની. ગૌ, હા. ગૌધ. હા. દેવ ઐશ્વર્યમ. દેવેશ્વર્યમ. વકાર વકાર ઉપર કેટલી માત્રા આવશે? બે માત્રા આવશે. ઉષ્ણ ઉત્કંઠ્યમ. ઉષ્ણ માટે ઉત્કંઠા છે. કૃષ્ણે કૃષ્ણો કૃષ્ણે ઉષ્ણો કૃષ્ણો કઠમ. ઉષ્ણો ઉત્કંઠ્યમ. કૃષ્ણો ઉત્કંઠમ. કંઠ્યમ. કંઠ્યમ. ઓકે. ઉષ્ણો ઉત્કંઠ્યમ. ઉત્કંઠ્યમ. તથા પ્લસ એવ. તથૈવ. 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 પર બે માત્રા. બે માત્રા તથૈવ. એવ. અને એકાર ગાયબ થઈ જશે. આકાર અને એકારના સ્થાને એકાદેશ શું થશે? ઐ. એવ એવ માત્રા. એક એકમ. તદા સરસ એવ. ખુશીબેન, આ સરસ કામ કર્યું તમે. દેવ ઐશ્વર્યમ, ઐશ્વર્યમ. હા, સરસ. એક એકમ. તદા એવ એનું કેવી રીતના થશે સર? તદેવ એક એકમ. એવું થશે? હા, આકાર અને એકાર જતું રહેશે અને એના સ્થાને શું થઈ જશે? એક એકમ.
એ થઈ જશે એટલે તદેવ. જે રીતે એકમ લખ્યું તથૈવ લખ્યું ને એ રીતે. હમ, હમ. તવ પ્લસ એવ. તદેવ. તૈવો. તૈવો. તેવૈવ. તેવૈવ. હા તે નહીં, તવૈવ. તવૈવ. આવું થશે, તવૈવ. તવ પ્લસ ઓકહ. વોક. તવોક. વોકહ. વોક. વોક. હમ ઔની માત્રા આવશે ને? હા વ પર ઓંકારની માત્રા આવે છે. તંદુલઃ ઓદનઃ. તંદુલોન. તંદુલોન. તંદુલો તુલૌદન. તંદુલો દનઃ. ધનઃ. તંદુલો ધનઃ. Okay. આવું બનશે. અહીંયા સુધી કઈ કન્ફ્યુઝન છે તમને બધાને? નહીં, હિલાબેન, સમજાઈ ગયું સર. સમજાઈ ગયું. આસિયાના બેન, કુંજલબેન. સમજાઈ ગયું સર. ખુશીબેન નેક્સ્ટ. હા હવે આ ગૃહ કાર્ય તમારે કરવાનું, આનો વિચ્છેદ કરવાનો છે. બસ ખુશીબેન. છે. નહીં, વિચ્છેદ કરવાનો છે. આપણે હવે સંધિ કરી ને અત્યાર સુધી. પંચ. પંચ એ એ તે. પંચ એ તે. પંચ એ તે. પંચ એક માત્ર પ્લસ આવશે. હા, પંચગ એ તે. એ તે. સરસ. આગળ પછી મહ પ્લસ ઔષધિ. મહ મહ થશે, ઔષધિ. ઔષધિ. મહ થશે, મહ મહા મહા ઔષધિ. 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 લાગુ પડશે. એમ કયું સૂત્ર લાગુ પડશે એમ? સૂત્ર તો આ જ લાગુ પડે. આ પ્લસ ઓ. ઔષધિ શબ્દ છે ને? ઔષધિ છે કે ઔષધિ છે? હા પ્લસ ઔષધિ. 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 મહા ઔષધિ. મહા ઔષધિ. ઔષધિ. ઔષધિ છે, ઔષધિ જ છે. ઓ નથી, ઓ છે.
આમાં મહો લખેલું છે. મહો છે પણ એ તો મહા ઔષધિ છે, ઔષધિ. ઔષધિ. મહા ઔષધિ. અહીંયા શું થશે? બાલ એશા. બાલા. એસા શબ્દ સ્ત્રીલિંગમાં છે. આગળનો શબ્દ બાલહ પણ એષા. સ્ત્રીલિંગમાં જ હોવો જોઈએ. બાલહ એષા. બાલા એસા. એસા એટલે આ બાળા. અહીંયા જનૈકતા. જન્ય એકતા. જન એકતા. મહા ઓદર્યમ. મહા ઓદર્યમ. મહા ઉદાર્યમ. મહા ઉદાર્યમ. ઔદાર્યમ નહીં, ઔદાર્યમ છે એટલા માટે. ઔદાર્યમ. સરસ. ખુશીબેન, તમારું કામ જોરદાર છે હો, મને ગમ્યું. આ કઈ રીતે થાય છે? સાહેબ લેપટોપ માંથી થઈ જાય. લેપટોપ માંથી હું કરી રહ્યો છું. સ્ક્રીન ક્યાં હોય ગયા સર? બધું ઉડાડી નાખ્યું. હા. તમે સર વખાણ ખુશી કર્યા ને? ગાયબ થઈ ગઈ. વખાણ જ સર. વઘારેલી ખીચડી દાઢે ચોટી એવું થયું. હા, ના ના સર આ બાજુમાં છે ને, હા, ચોકડીની બાજુમાં. એક શેર તો મેં કર્યું, પણ શેરમાં જો શું થાય છે, જે હું પીપીટી શેર કરું તો એ આખા ફોન્ટ ચેન્જ થઈ જાય છે આમાં. એવું છે. અને બીજું વ્હાઈટ બોર્ડ વાપરવામાં પણ આમાં પ્રશ્ન છે આ એપ્લિકેશનમાં. હા, પડશે ને સર આ વખત તો. હા, એ તો હવે કોઈ પાસે આ જ છે એટલે. તમારી પાસે તો બધાની પાસે જ છે ને? મેં પીપીટી બધાને મોકલી જ છે પીડીએફ માં. હા, એટલે હું તો વોટ્સઅપમાં જ જઈને જ જોઉં છું, કારણ કે આમાં ઝીણા અક્ષર થાય છે ને, એટલે કારણ કે એમાં હું ઝૂમ કરવા જાઉં તો બધું હોઈ જાય છે, એટલે હું મારા વોટ્સઅપમાં ઝૂમ કરીને એમાં જ જોઉં છું. હા, પછીનો શબ્દ છે રામેશ્વર. રામેશ્વર્યમ. તેની કઈ રીતે થશે? રામ ઐશ્વર્યમ. રામ ઐશ્વર્ય. રામસ ઐશ્વર્યમ. રામઃ ઈશ્વર્યમ. રામ. રામ નહીં, રામ ઐશ્વર્યમ. ઐશ્વર્યમ. એકાર નહીં હો, એકાર છે, એકાર. રામ પ્લસ ઐશ્વર્યમ. દ્વિતીય એકવચનમ. ઈ દ્વિતીય એકવચનમ. રામ ઐશ્વર્યમ આ રીતે થશે. દ્વિતીય દ્વિતીયેક વચનમ. દ્વિતીય એકવચનમ. દ્વિતીય એક વચનમ. નેક્સ્ટ પેજ.
સર દ્વિતીય એકવચનમ એમ નહીં થાય? દ્વિતીયમ પણ છે અને દ્વિતીયા પણ છે. એ જોવાનું ને હમ એ આપણે જે શબ્દો વાપરીએ છીએ દ્વિતીય, તૃતીય, એ રીતે એ પુલ્લિંગ વિશેષણ છે એટલા માટે. ઓકે. સ્ત્રીલિંગ હશે તો દ્વિતીયા થઈ જશે અને નપુંસકલિંગ હશે તો દ્વિતીયમ થઈ જશે. તિય પ્રત્યય એમાં આવે છે નચિકેતા. સર એમાં તિય પ્રત્યય આવે છે. તિય ઈય. ઓકે. તકાર અને રસ્વ ઈકાર અને ય તિય પ્રત્યય આવે છે. એટલે પુલ્લિંગમાં દ્વિતીય, સ્ત્રીલિંગમાં દ્વિતીય અને નપુંસકલિંગમાં દ્વિતીયમ એ રીતે બને છે. તદ્ધિત શબ્દ. તદ્ધિત તો નથી, એમાં બીજા પ્રત્યય આવે છે. પ્રજાદિ પુલ્લિંગમાં સૂત્ર આવે છે. દેશત્રય પહેલા આવે છે એક સૂત્ર, એમાં બતાવે છે કે ગતિ ને એ એટલે પણ એ અત્યારે એનો હશે, પ્રસંગ અત્યારે તો આપણે આપણું કામ પ્રસંગ છે કરીએ. એટલે રહેવા દો. હા, હવે જો અત્યાર સુધી એવું હતું કે અકાર કે આકારની પાછળ એચ પ્રત્યયો હોય. એચ એટલે કે એકાર, ઓકાર, ઐકાર, ઔકાર, આ ચાર પ્રત્યયો વર્ણો આવેલા હોય ત્યારે એમાં વૃદ્ધિ સંજ્ઞા થતી હતી. પણ હવે જેવા આપણે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો ત્યાં એ એવું કે છે કે જો એથી શબ્દ હોય, એ જ શબ્દ હોય અથવા તો ઉહ શબ્દ હોય તો પણ ઉહની આ શબ્દો હોય ત્યારે પણ ત્યાં વૃદ્ધિ સંજ્ઞા થશે. આટલા સ્પેસિફિક શબ્દો છે, આમ ગણીને રાખેલા બે આટલા શબ્દોનો જો પ્રયોગ થયો હશે અને એની આગળ અકાર આવેલો હશે તો ત્યાં વૃદ્ધિ સંજ્ઞા કરવાની ફરજિયાત રીતે, કોઈ બાંધછોડ નહીં. બરાબર, આ આપણે યાદ રાખવાનું છે કે જો સંસ્કૃત ભાષામાં ક્યાંય પણ તમને આ શબ્દ વાંચવા મળે ઉપ પ્લસ એથી, ઉપ પ્લસ એધતે, પ્લસ ઉહ, અક્ષ પ્લસ ઉહની, પ્ર પ્લસ ઉહ, પ્ર પ્લસ ઉઢ, પ્ર પ્લસ એસ, આવા કેમ શબ્દો તમને વાંચવા મળે. આપણે કઈ સ્લાઇડ છે ખુશીબેન? અવર્ણની પાછળ છે લખેલું એ ને ખુશી તો છે જ નહીં ભાઈ. નચિકેતા તે શેર કરી છે? આ દ્વિતીય હા, વચન સર. એ જ છે સાઈડ. છેલ્લું પડ્યું એના પછીનું ને? હા, અવર્ણની પાછળ એજાદી હા હોય એવા. હા હા, એતી હા, એધતે તથા ઉર ઉઠ. એ જ છે. હા હા. ઓકે, તો એટલે શું ફરી વાર કહ્યું તો મને સમજાયું નહીં. ના સમજાય, સાંભળો. અકારની પાછળ અકારની પાછળ જો એથી શબ્દ આવેલો હોય, એદ શબ્દ આવેલો હોય, ઉહ શબ્દ આવેલો હોય, ઉહની શબ્દ હોય, ઉડ હોય, એશ હોય, આટલા શબ્દો જો પ્રયોગ થયો હોય અને એની આગળ જે શબ્દ છે એ અકારાંત ઉપસર્ગ વાળો હોય તો ત્યાં વૃદ્ધિ સંજ્ઞા થાય છે. એ મને નહીં સમજાય. ધીરે ધીરે બોલો, બેન? હું લખી જ લઉં. ઓકે બેન. હા, અકારાંત ઉપસર્ગ વાળા શબ્દ હોય, અકારાંત ઉપસર્ગ વાળા શબ્દ હોય, ઉપસર્ગ વાળા શબ્દની પાછળ ના શબ્દ પાછળના શબ્દ
એ હોય એ એથી એ ધતે એ પાછળ એ એ હોય હા એકાર વાળા હોય એકાર વાળા હોય અથવા તો એથી જે લખ્યા જ છે અંદર એથી એ ધતે ઉહની ઉત એશ ઉત ઉત પણ છે. આ શબ્દોનો પ્રયોગ થયો હોય તો ત્યાં વૃદ્ધિ સંજ્ઞક વર્ણોનો પ્રયોગ થાય છે. વૃદ્ધિ વૃદ્ધિ સંજ્ઞક વર્ણોનો અહીંયા વૃદ્ધિ સંધિ થાય છે. હવે શું થઈ જશે અહીંયા ઉપ પ્લસ એટી છે તો અ અકાર અકાર અને પછી એકારના સ્થાને ઐકાર થઈ જશે. તો અહીંયા થઈ જશે ઉપેતી. બે માત્રા દેખાય છે ને પ્લસ એ ધતે તો શું થઈ જશે ઉપર એજાદી એટલે આપણે તો એ જ સમજવાનું છે ને હા એજાદી એટલે એકાર ઓકાર ઐકાર અને ઔકાર એની સિવાય પણ એતી શબ્દ હોય એ ધતે શબ્દ હોય ઉહ શબ્દ હોય ઉહની શબ્દ હોય ઉટ શબ્દ હોય ઉડ શબ્દ હોય તો ત્યાં પણ વૃદ્ધિ સંધિ થાય છે એટલા માટે એટલે ઓલા સૂત્ર પ્રમાણે આપણે એજાદી લેવું પડે ને એજાદી તો ખરા જ પણ સાથે આટલા શબ્દો હોય તો અહીંયા વૃદ્ધિ જ થશે. અવાજ કેમ થઈ ગયો સાવ અવાજ મને સંભળાતો નથી. હલો હિનાબેન મારો અવાજ સ્પષ્ટ ધીમો આવે આવે છે તમને હિનાબેન તમારો અવાજ બહુ ધીમો ધીમો આમ સાવ ગુફામાંથી બોલતા હોય એવો આવે છે. ગુફામાંથી અહીંયા કદાચ હોલના કારણે એવું બનતું હોય ખાલી છે ત્યારે પણ બીજા બધાને અવાજ ક્લિયર આવે છે કે આવો જ સંભળાય છે હિનાબેન ને સંભળાય છે એવું ના સર ક્લિયર અવાજ આવે છે. ઓકે તો સાંભળો બેન ઉપસર્ગ પછી અકારાંત ઉપસર્ગની પછી જો એજાદી વાળા શબ્દો હોય અથવા તો આ એતી એ ધતે ઉહની ઉટ ઉડ એશા શબ્દો આવેલા હોય તો ત્યાં પણ વૃદ્ધિ સંધિ કરવાની થાય છે. બરાબર પેલા ઉકાર તો આવે તો આપણે એમ સમજીએ કે ગુણ કરવાનો થાય પણ ના આટલા શબ્દો જો ઉકાર થી સ્ટાર્ટ થતા હશે તો ત્યાં ગુણ નથી કરવાનો ત્યાં કરવાની છે વૃદ્ધિ. તો ઉપ પ્લસ એ ધતે માં શું થઈ જશે ઉપે ધતે પૃષ્ઠ પ્લસ ઉહ પૃષ્ઠોહ અક્ષ ઉહની ભગવદ ગીતામાં અને રામાયણમાં આ શબ્દ બહુ જ વારંવાર આવ્યો છે.
ભગવદ ગીતાના યુદ્ધ સોરી રામાયણ મહાભારતના યુદ્ધમાં આ શબ્દ વારંવાર પ્રયોગ થયો છે. ક્ષૌહિણી નકારનો અણકાર થઈ જાય છે. ક્ષૌહિણી પ્લસ ઉ અકાર અને ઉકારનો જ્યાં દીર્ઘ ઉકારનો પ્રયોગ થયો હશે તો અહીંયા વૃદ્ધિ થઈને અવકાર થશે એટલે પ્રૌહ વિશેષ રૂપે કહે છે. પ્લસ ઉઢ પ્રૌઢ બહુ જ જ્ઞાની અથવા તો ઉંમરલાયક વ્યક્તિ. પ્લસ એષ પ્રેષ એકાર થઈ જશે. પ્રેષ આ વિશેષ છે. સંજયબેન તમારે કઈ કેવું છે? હાથ મને ઊંચું કઈ કર્યું છે. સંભળાતું જ નથી, મારા મોબાઈલમાં કઈક થઈ ગયું લાગે છે. તમે રેકોર્ડિંગ ફરી વખત સાંભળી લેજો અને હા તમે આગળ વધો, હું તો રેકોર્ડિંગમાં જે સાંભળી લઈશ ના ને કાલ સમજાય એ રિપીટ મને કરી નાખશું. પ્રશ્ન મોકલી આપજો બેન. એમાં કોઈ ચિંતા ના કરતા કે પછી નહીં શીખવાડે એવું કઈ નથી. બેન અહીંયા સુધી સમજાઈ ગયું? બેન મને અહીંયા સુધી નથી કઈ સંભળાણું જ નથી, એટલે સમજાયું નથી. તમે તમારે આગળ વધો, હું કાલ તમને પૂછી લઈશ ને કા રેકોર્ડ સાંભળી લઈશ. બહુ ઝીણો ઝીણો અવાજ આવે એટલે તમે શું બોલો છો ને બહુ ખબર નથી પડતી કઈ. તમારા મોબાઈલમાં કઈક ફોલ્ટ થઈ ગયો લાગે છે. હું આ સાવ કાન પાસે રાખી ત્યારે સેજ છે સંભળાય છે. બેન તમે જે સ્પીકર 3 ઓપ્શન આવે ને એમાંથી ફોન વાળું ઓપ્શન સિલેક્ટ કરી લીધું છે. એમાં સ્પીકર વાળું ઓપ્શન સિલેક્ટ કરો એટલે પાછો અવાજ હતો એવો થઈ જશે. એટલે 3 ઓપ્શન આવશે: બ્લુટૂથ, સ્પીકર અને ફોન. ક્યાં હશે એવું? સ્પીકર માં તો યુઝિંગ એ સ્પીકર ફોર ઓડિયો એ હા બસ એવું ક્લિક કરો. આ સંભળાણો તમારો અવાજ બરાબર. ઓકે. હા રે. હા તો પ્રકારાંત ઉપસર્ગ સહિત જો એથી એ ગતિ ઉહ ઉહનું ઉદ શબ્દનો પ્રયોગ થયો હશે અથવા તો પ્રકારાંત ઉપસર્ગની પાછળ જો શરૂ થતો શબ્દ એજાદી હશે ત્યારે ત્યાં વૃદ્ધિ સંધિ કરવાની થાય છે. અને ભલે ઉહની ઉહ ઉઢ આ જે શબ્દ ભલે દીર્ઘ ઉકારાંત હોય તેમ છતાં પણ અહીં વૃદ્ધિ સંધિ કરવાની છે. આટલા શબ્દો ફિક્સ છે સંસ્કૃત ભાષામાં કે આ શબ્દનો પ્રયોગ થયો હશે જ્યારે તો ત્યાં વૃદ્ધિ સંધિ કરવાની છે. એટલા માટે અક્ષૌહિણી શબ્દ બનશે. પ્રૌહ પ્લસ ઉઢ પ્રૌઢ પ્લસ એષ પ્રેષ. આ રીતે વૃદ્ધિ સંધિ અહીં થાય છે. આ ક્લિયર અહીંયા સુધી વૃદ્ધિ સંધિમાં? અહીં વૃદ્ધિ સંધિ પૂરી થઈ. અહીંયા સુધી તમને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો. નહીં, મને નથી કઈ બહુ જ સમજાયું.
કઈ જગ્યાએથી બેન આપને ક્યાંથી નથી સમજાયું, શરૂઆતથી કે આ તમે જે બોલતા મધ્યથી? હતા ને મેં લખી લીધું, પછીનું મેં કઈ હા, હા. સાંભળ્યું નથી એવું થયું છે. આપે લખાયું ને કે અકારાંત ઉપસર્ગ વાળા શબ્દ હોય ત્યારે તેની પાછળના શબ્દ એકાર વાળા હોય અથવા તો એતી એત તે ઉત એ હોય હમ. ત્યાં ઓઢ, વૃદ્ધિ. એસ, ઉઠ આવા શબ્દો હશે તો અહીંયા વૃદ્ધિ કરવાની થાય છે, વૃદ્ધિ સંધિ કરવાની થાય છે. હા બરાબર. પછી બેન જો આ સ્લાઇડ જોવો તમે, હા બરાબર. તો અવર્ણ એટલે કે ઉપસર્ગ વાળા જે અ, ઉપસર્ગ હશે, અકારાંત ઉપસર્ગ હશે, એના પરમાં જો એચ થી શરૂ થતા શબ્દો હમ અથવા એતી, એધતે, ઉહની, ઉડ, એશ આ શબ્દોનો પ્રયોગ થયો હશે તો હમ. ત્યાં વૃદ્ધિ સંધિ કરવાની થાય છે, વૃદ્ધિ એકાદેશ થશે. આ કીધા શબ્દો આપ્યા છે એ જ વાત થઈ ને. હા, એતી એધતે ઉહુ ઉહની ઉહુહ ઉડહ એષહ. તો શું થઈ જશે અહીંયા? ઉપેતી, ઉપેધેત, ઉપેધતે, રથોહઃ. બરાબર. હમ અને એક વખત વિડીયો પણ સાંભળી લેજો ફરી. ના જી. સમજાય તો પૂછજો. પ્રશ્ન પૂછવામાં કોઈને અહીંયા જે પણ અધ્યાપકો છે તમને ક્યારે કોઈ ના નહીં પાડે, એટલે એ બાબતે બધા નિશ્ચિંત રહેજો. જી જી કુંજલબેન, જી સર. ઓકે. તો આજે આપણે વૃદ્ધિ સંધિ અહીં પૂરી થઈ. કાલે આપણે પરરૂપ સંધિ અને પૂર્વરૂપ સંધિનો અભ્યાસ કરીશું. આ પીડીએફ મૂકી દેવી ગ્રુપમાં, એટલે એકવાર તમે શરૂ કરો ને પેલા વાંચી લઈએ એકવાર, કઈક ટપો પડે તો. જી બેન. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો પછી અહીંયા આપણે હવે ક્લાસ સમાપ્ત કરીએ છીએ આજે. જી જી ગુરુજી, ધન્યવાદ. સર્વેભ્યો નમો નમઃ. સ્વઃ સર્વે પુનર્મિલામः. જય સોમનાથ. જય સોમનાથ.